નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ, ધોરણ 8, વિષય ગુજરાતી. પુનરાવર્તન 1. એમાં મિત્રો આપણે અગાઉ 1 થી 3 પ્રશ્નોની ચર્ચા કરી જ ગયા છીએ. આજે આપણે 4, 5, 6, 7 અને 8 એ પ્રશ્ન જોવાના છીએ. બરાબર. તો એમાં મિત્રો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 4. ગદ્ય એકમોમાંથી વિવિધ વિરામચિહ્નોવાળા વાક્યો તારવી યાદી તૈયાર કરો. વિરામચિહ્નો એનો આપણે ખ્યાલ મેળવીએ. 1 નંબર પૂર્ણ વિરામ, એને આ પ્રમાણે લખાય. 2 અલ્પવિરામ, અલ્પવિરામનું આ ચિહ્ન છે. 3 અર્ધવિરામ, તો અર્ધવિરામમાં ટપકું અને નીચે અલ્પવિરામ જેવું ચિહ્ન. 4 પ્રશ્નાર્થ ચિહ્ન, એનું આ પ્રમાણે ચિહ્ન છે. 5 ઉદ્ગાર ચિહ્ન. 6 અવતરણ ચિહ્ન. 7 લઘુરેખા એટલે કે આડી લીટી. 8 કાકપદ ચિહ્ન, તો એને આ પ્રમાણે દર્શાવાય. બરાબર. હવે આપણે જોઈએ પૂર્ણ વિરામ કોને કહેવાય. કે પૂર્ણ વિરામ માટે આ પ્રમાણે ટપકું દર્શાવાય છે. એનું આપણે વાક્ય જોઈએ કે પૂર્ણ વિરામ વાક્યને અંતે મુકાય છે. તો ઉદાહરણ તરીકે જોઈએ કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. તો આ પ્રમાણે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. 2 અલ્પવિરામ. અલ્પવિરામ કોને કહેવાય કે જ્યાં થોડું અટકવાનું જરૂરી હોય ત્યાં અલ્પવિરામ આવે છે. ઉદાહરણ જોઈએ કે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. હર્ષિલ, મેહુલ, ગણેશ અને ગોપાલ બગીચામાં ગયા. તો આ પ્રમાણે આપણે આ વાક્યમાં અલ્પવિરામ જ્યાં મુકાયું છે ત્યાં આપણે થોડું અટકવાનું હોય છે, તેને કહેવાય છે અલ્પવિરામ. બરાબર. એટલે ત્યાં વાક્યમાં અટકવાનું હોય છે. ત્યાર પછી જોઈએ 3 અર્ધવિરામ. તો અર્ધવિરામનો ઉપયોગ કેવી રીતે થાય છે? જેમ કે અલ્પવિરામ કરતાં વધુ અને પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું થાય ત્યારે અર્ધવિરામ આવે છે. તો મિત્રો જોઈએ કે રાજાએ અપરાધીને એકવાર સાંભળ્યો, તેની વાણીમાં પશ્ચાતાપ જોયો અને રાજાએ તેને માફ કર્યો. તો આ પ્રમાણે અર્ધવિરામનું ચિહ્ન ઓછું અટકવાનું હોય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન. કે કોઈકને આપણે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાય છે. કે જ્યાં પ્રશ્ન પૂછવાનો હોય ત્યાં વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. દાખલા તરીકે તમે આજે કેટલા વાગે ઘરે આવશો? તો એના અંતે જે દેખાય છે એ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય છે હિમાની બેન, તમે આજે જમવામાં શું બનાવ્યું? તો આ પ્રમાણે એમાં પ્રશ્નનો ભાવ દર્શાવાય છે, એને કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી જોઈએ 5 ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન કોને કહેવાય? કે ક્રોધ, આશ્ચર્ય, ધિક્કાર, પ્રશંસા, દુઃખ અને આનંદ જેવી લાગણીઓ દર્શાવવા માટે વપરાય છે. તો જોઈએ ઉદાહરણ કે વાહ કેવું સુંદર. બીજું તમે તો ઘણા બહાદુર, ઉંદર જોઈને નાઠા. તો આ પ્રમાણે આપણે અહીં કે પ્રશંસા કરી અને આ બધા ચિહ્નો છે એ શું છે? ઉદ્ગારના છે.
6 અવતરણ ચિહ્ન. એનું ચિહ્ન આ પ્રમાણે છે કે કોઈના બોલેલા શબ્દો દર્શાવવા માટે અવતરણ ચિહ્ન વપરાય છે. જોઈએ ઉદાહરણ, ગાંધીજીએ કહ્યું, સત્યનો સદા વિજય થાય છે. તો આ પ્રમાણે મિત્રો અહીં કે ગાંધીજીનો જે બોલેલા શબ્દો છે તેના માટે આ જે અવતરણ ચિહ્નોનો ઉપયોગ દર્શાવાય છે. 7 લઘુરેખા. લઘુરેખા એટલે આડી લીટી આ પ્રમાણે દર્શાવાય છે કે સામાસિક શબ્દોમાં જ્યાં ઘટકો અલગ કરવાની જરૂર હોય ત્યાં લઘુરેખા આવે છે. દાખલા તરીકે રાજા પ્રધાન, ઊંચ નીચ, અવર જવર, ત્યાર પછી માતા પિતા, ભાઈ બહેન, આ બંને વચ્ચે સામાસિક શબ્દ વચ્ચે લઘુરેખાનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ પ્રમાણે તમારે લઘુરેખામાં આ આડી લીટી છે એ તમારે ખાસ યાદ રાખવી. બરાબર. ત્યાર પછી છે 8 કાકપદ ચિહ્ન. તો કાકપદનું ચિહ્ન આ પ્રમાણે દર્શાવાય છે કે લેખનમાં રહી ગયેલા શબ્દ ઉમેરવા કાકપદ ચિહ્ન વપરાય છે. તેને કાકપદ ઘોડી પણ કહે છે. ઉદાહરણ તરીકે મોર આપણું પક્ષી છે. એટલે કે અહીં કાકપદ એટલે કે મૂકીને આપણે આ પ્રમાણે ચિહ્ન કરીને શબ્દ રહી જાય તો આવું મૂકીને આપણે જે શબ્દો મૂકવાનો બાકી રહી જાય તે આપણે મૂકી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કવિ ઈશ્વર પાસે શાની માંગણી કરે છે? તો આ જે પ્રશ્ન છે એક જ દે ચિનગારીમાંથી છે કે કવિ ઈશ્વર પાસે કે એક જ ચિનગારી કે માત્ર કે મને જ્ઞાનરૂપી એક જ ચિનગારી મળી જાય એની એ માંગણી કરે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2 કે વેણુની સમજદારી ક્યારે અને ક્યાં કઈ રીતે વ્યક્ત થઈ હતી? તો મિત્રો એમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે એ જે ઝૂમો છે એ બધી રીતે અસહાય થઈ જાય છે અને જ્યારે એ વેણુને ભેટી પડે છે અને જે સમયે એ ટ્રેન નજીક આવે છે ત્યારે એને કે બાથમાંથી એને દૂર ફેંકી દે છે ત્યારે આપણને આ જે વેણુ છે એની સમજદારી આપણને અહીં વ્યક્ત થયેલી જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 3 કે જીવન ખર્ચી નાખવું એટલે શું? એટલે કે નાના મોટા કામોમાં આપણે જે જીવન વેડફી નાખ્યું એને કહેવાય છે કે જીવન ખર્ચી નાખવું, એવું કવિ કહે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4 ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો વિશે લખો. તો એમાં જે સ્થળો છે એના વિશે આપણે લખવાનું છે. તો મિત્રો એના તમને હું થોડાક ચિત્ર બતાવું છું. એના આધારે તમારે એમાં કયા કયા ચિત્રો છે અને એમાં શું જાણવા જેવું છે એના વિશે તમે તમારી રીતે 4-5 વાક્યો બનાવીને લખી શકો. બરાબર. હવે જોઈએ પ્રશ્ન 6 ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કૃતિઓનું પ્રદર્શન ગોઠવી તેમાં અહેવાલ તૈયાર કરો. એટલે કે આપણે જોઈ ગયા હતા ને કે એક મુલાકાત જે અહેવાલ હતું તો એમાં તમારે શું લખવાનું છે
કે જે ગદ્ય અને પદ્ય જે કૃતિઓ છે એનું શાળામાં પ્રદર્શન યોજાયું હતું એના વિશે તમારે લખવાનું રહેશે કે ગદ્ય અને પદ્ય કૃતિમાં કઈ કઈ કૃતિઓ આવે, તો એના વિશે જે કવિઓએ કે અલગ અલગ જે સાહિત્યકારોનો જે અભિપ્રાય હતો એવું તમારે તમારા વિચારો પ્રમાણે અહેવાલ તૈયારમાં કરવાનો રહેશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 7. તો આમાં નીચેના શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો. એમાં પહેલો શબ્દ છે શ્રીમંત, ભિખારી અને સંગીત. તો આપણે એવું વાક્ય બનાવવાનું છે કે આ ત્રણે ત્રણ એક જ વાક્યમાં શબ્દ આવી જાય. બરાબર. તો આપણે વાક્ય જોઈએ કે શ્રીમંત લોકોને ભિખારીઓ સંગીત દ્વારા ખુશ કરે છે. તો આ પ્રમાણે અહીં ત્રણેય વાક્યોનો સમાવેશ થાય છે. ત્યાર પછી સવાર, અંધારું અને સાંજ. કે સવાર પડે છે ત્યારે પંખીઓનો મધુર અવાજ સંભળાય છે અને અંધારું થતાં તમરો બોલે છે. ઝડપ, વહાલ અને ભંડાર. કે દાતાએ અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા અને ગરીબોએ વહાલપૂર્વક ઝડપથી અનાજ આપવાનું શરૂ કર્યું. ત્યાર પછી અનાજ, નિશ્ચિત અને પ્રજા. કે પ્રજાને લાગે છે કે આ વર્ષે અનાજ નિશ્ચિત થશે, કે જે પાક છે તેનો નિશ્ચિત થશે. 5. માલિક, આનંદ અને અમર. પરમાત્મા સૌનો માલિક છે અને એ અમર છે. એના દર્શનનો આનંદ અલૌકિક છે. તો આ પ્રમાણે તમારે આમાં વાક્યો બનાવવાના રહેશે. પ્રશ્ન 8. 1 થી 5 એકમ પૈકી તમને કઈ કૃતિ ગમી, શા માટે લખો. બરાબર. તમને આમાં જે કૃતિ ગમી હોય એ તમારે લખવાની રહેશે. મને તો કે ઝૂમો ભીસતી એ કૃતિ ખૂબ જ ગમી હતી અને એમાં જે પશુ પ્રેમ છે એનો આપણને એમાં પ્રેમ જોવા મળે છે. તો આ પ્રમાણે મને આ જે ઝૂમો ભીસતી કૃતિ છે એ ખૂબ ગમી હતી. તો આ પ્રમાણે તમને જે કૃતિ ગમી હોય એ તમારે આમાં લખવાનું. બરાબર. ત્યાર પછીનો હવે આપણે આગલા વિડીયોમાં જોઈશું અને તમારે હોમવર્કમાં આ જે પ્રશ્ન 4 થી બાકી છે એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. પ્રશ્ન 4, 5, 6, 7 અને 8. બરાબર.